મુદ્દે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરી દેવસિંહ ઝાલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે રાહુલ ગાંધીની વાતને વખોડી કાઢી છે। આ નેતા દેશનો ઇતિહાસ જાણતા નથી, આ પ્રકારની વાત તેમણે કરી હતી। સમયના અંદર આવા કોઈ પણ જાતના કોમેન્ટ્સથી છેટારીએ અને એમની બંનેની પાર્ટીઓ એક સ્પષ્ટીકરણ કરે કે એ પાર્ટીની લાઈન પ્રમાણે આ બે વ્યક્તિઓ ચાલે છે કે કેમ। બાપુ જે રીતના ભાવનગરના ઉમેદવારે વાત કરી, ગુજરાત ફર્સ્ટના જે ઇન્ટરવ્યુમાં કહ્યું તેમને કહ્યું કે આ તમારા શબ્દ પાછા લ્યો છે, પરંતુ તે પોતાની વાતમાં અડકીએ છે, તેને લઈને તો હું આ સાચું કોઈનો પાછા નથી। આપનો પ્રશ્ન અને આપે જવાબ દીધો છે। આપે એને પ્રશ્ન પૂછ્યો અને એ પાછા લેવા તૈયાર નથી। પ્રેસના મીડિયાના મિત્ર અહીંયા કહે છે એમને અને એ પાછા લેવા તૈયાર ન હોય તો એની માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે। રાહુલ ગાંધીએ આજે જે આજની જેની સભા હતી ત્યાં કીધું કે ભાવનગરના રાજાનું હું સન્માન કરું છું અને એમને પોતાનું રજવાડું સમર્પિત કર્યું છું। આજે આ નિવેદન આપ્યું છે, આને કઈ રીતે જોઈએ? એમને જો એ નિવેદન કર્યું હોય તો ખૂબ બહુ સારી વાત છે, પણ જે એમને તમામ ગુજરાતના 562 રજવાડાઓ ઉપર જે એમની ટિપ્પણી કરી હતી એમના ઉપર હજી 2 દિવસ થઈ ગયા છે, કોઈ જાતની એમને ખુલાસો કર્યો નથી। એમને કરવો જોઈએ। જ્યારે પરસોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી એ ખરાબ જ કરી છે, પણ પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ ઓફિશિયલમાં માહિતી નથી આવી, ત્યારે પણ આપણે રાજવી તરીકે સામે આવવાની જરૂરિયાત। આપ પ્રેસના માધ્યમથી આપ જેટલા અહીં ઉપસ્થિત છો બધા ગોંડલના કાર્યક્રમમાં હાજર હતા। મેં મારી વ્યક્તિગત તમામ વાત સમાજના વચ્ચે જે વાત મેં મૂકી હતી ત્યારે આપ મીડિયામાં બધા હાજર હતા। હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ના કહી શકું, પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કર્યું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ, ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને જે નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં હું આવી જાઉં, અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ એમના સાહેબના પણ શબ્દ હતા, આક્રોશ વ્યક્ત અમે કર્યો। એના કારણે ખાલી હું નહોતો, સમાજના ઘણા બધા આગેવાનો એમને ત્યારે વિડીયો બનાવ્યો અને પછી જાહેરની વાત આવી। પ્રેસ કોન્ફરન્સમાં તે સમયે પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી, પ્રેસ કોન્ફરન્સ હા પ્રેસ કોન્ફરન્સ નથી, પ્રેસ કોન્ફરન્સ તમે ગોંડલનું નિવેદન આપનું લાઈવમાં મીડિયામાં લગભગ બધા મીડિયામાં બરોબર, પણ એ સમયે પ્રેસ કોન્ફરન્સ આપની પ્રેસ કોન્ફરન્સ ત્યારે એટલે નહોતી કરવામાં આવી કેમ કે આખી પ્રક્રિયા જે પુરુષોત્તમ રૂપાલા સાહેબને માફી માગવાની હતી એ એમને વિડીયોના માધ્યમથી માગી હતી અને પછી એ જાહેર સમાજના વચ્ચે માગવાની વાત હતી। જ્યાં સુધી એમની વાત પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિગત અમે કોઈ ટિપ્પણી કરી એનો કોઈ અર્થ નહોતો। એટલે જ્યાં સુધી ગોંડલનો કાર્યક્રમ પૂરો નહોતો થયો, જ્યાં એમને આવીને જાહેરમાં સમાજ વચ્ચે વાત નથી મૂકી, જેમાં અમે બધા અમારી વાત મૂકી હતી, ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ નહોતો। રૂપાલા સાહેબે પહેલા દિવસે માફી માંગી હતી, એમના પછી જાહેરમાં ગોંડલમાં માફી માંગી હતી, એમના પછી એમને ટંકારાના એક કાર્યક્રમમાં માફી માંગી હતી, એમના પછી હમણાં તાજેતરમાં જસદણમાં પણ એમને માફી માંગી। આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દિલથી ક્યાંક એમનાથી ભૂલ થઈ છે એ સ્વીકારે છે। આ લેવલના નેતા, આ લેવલના આગેવાન જ્યારે ઘડી ઘડી એમના દિલની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય અને માફી માગતા હોય ત્યારે એનાથી સ્પષ્ટ થાય છે કે એ ખરેખર એ જે બનાવ બન્યો છે એ એમના માટે એક દુઃખદ બનાવ હતો અને એમાંથી એ વસ્તુ રાજકોટના રાજવી માંદા